અંકલેશ્વરના જૂના પુનગામમાં ખેતરમાં લગાવાયેલ ટાવર લાઇનની ભારે એંગલ તૂટીને નીચે પડતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર તાલુકાના જૂના પુનગામ ગામે ટાવર લાઇન પરથી લોખંડની ભારે એંગલ અચાનક તૂટી પડતા ખેડૂતના ખેતરમાં પડતા દોડધામ મચી ગઈ હતી. ખેડૂતોને કામદારો જ્યાં કામ કરી રહ્યા હતા ત્યાંથી માત્ર 5 થી 10 ફૂટના અંતરે એંગલ પડતા મોટી જાનહાનિ ટળી હતી. ઘટના બાદ ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ટાવર લાઇનના કામમાં બેદરકારીનો આક્ષેપ કરી સમગ્ર કામની તપાસ, જોખમી એંગલો દૂર કરવા, બાકી વળતર ચૂકવવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર અને હાંસોડ પંથકમાં ઠેર ઠેર વિવિધ કંપની દ્વારા વીજ ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ કામગીરીમાં ચોકસાઈ દાખવવામાં આવે એ જરૂરી છે. નમસ્કાર, હું નીતિન વસાવા. જય જવાન જય કિસાન. આજરોજ અમે પુનગામ ખાતે એક ખેડૂતને મુલાકાત લીધી છે. ત્યારે એમના ખેતરમાં જે ટાવર લાઇન જબરજસ્તી તરીકે જે સમય નાખવામાં આવી છે, પૂરતું વળતર પણ આપવામાં નથી આવ્યું. આજે જ્યારે એ ખેડૂત ગઈકાલે કામ કરતા હતા અને તેની 5-10 ફૂટ જ આગળ એક ચેનલ ઉપરથી પડી છે, તો શું કેટલી ગંભીર બાબત આ સરકારી તંત્ર અને જે કામ કરતી કંપનીઓની છે. પાવર ગ્રીડ કંપની 765 kVની હાઈ ટેન્શન લાઇન છે, જે હજુ તો શરૂ નહીં થઈ અને ત્યાં ગંભીર બેદરકારી આ તંત્રની અને જે કામ કરનાર લોકોની છે. આ મોટી ચેનલ આપ જોઈ શકો છો જે જમીન નીચે છે, અને એ જમીન પાસે જ ખેડૂત 5 થી 10 ફૂટ નજીક કામ કરતા હતા ને ત્યાં પડે છે. જો આ ખેડૂતને કંઈ થશે તો કોની જવાબદારી હતી? એટલે આ સરકારી તંત્ર બેરેમ ગમે તે રીતે ચાલી રહ્યું છે. કોઈ તંત્રની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. આ જવાબદારી કોની છે? આ જે કામ કરનાર વ્યક્તિ, જો ખેડૂતને કંઈ થશે તો એની જવાબદારી કોની છે? અમારા જે ખેડૂત છે, ખેડૂતભાઈ આપણા જીતેન્દ્રસિંહ, એમના ખેતરમાં ગંભીર ઘટના બને છે અને સુરક્ષાનો બહુ મોટો સવાલ છે. તો તંત્ર અને જે કામ કરતા વ્યક્તિને દરેક ટાવર લાઇન જે કામ થયું છે એને પાછી ચેક કરવામાં આવે, અને કંઈ પણ ખેડૂતને કાંઈ પણ થશે તો પાવર ગ્રીડ કંપની અને સરકારી તંત્રની જવાબદારી રહેશે. જય હિન્દ, જય ભારત.